ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગુજરાતી વ્યાકરણ વાક્યના પ્રકાર. તો વાક્યના મુખ્યત્વે પ્રકાર છે કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક. તો આ વાક્યના જે 4 પ્રકાર છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થીઓ, સૌ પહેલાં આપણે જે વાક્યો છે એ વાક્યો વાંચી અને એની સ્થિતિ, પરિસ્થિતિ અને એની પ્રક્રિયા છે તેના વિશે અભ્યાસ કરીએ. તો સૌ પહેલું વાક્ય છે વિદ્યાર્થીઓ વર્ગમાં છે. બીજું વાક્ય વિદ્યાર્થીઓ વર્ગમાં ઘરકામ કરે છે. ત્રીજું વાક્ય મકાનને આગ લાગી. તો આ ત્રણેય વાક્યની જે સ્થિતિ છે એ આપણે તપાસીએ. તો પહેલું વાક્ય પરિસ્થિતિ દર્શાવે છે, તે સ્થિતિ જેમાં નિયંત્રણ, જવાબદારી આદિ ધરાવતું કોઈ નથી. બીજું વાક્ય કે જેમાં ચેતન તત્વ, નિયંત્રણ, જવાબદારી આદિ ધરાવે છે, તે ક્રિયા. ત્રીજું વાક્ય કે જેમાં ક્રિયા સહજ રીતે થાય છે, તે પ્રક્રિયા. તો વિદ્યાર્થીઓ, અહીંયા પહેલું વાક્ય છે કે વિદ્યાર્થીઓ વર્ગમાં છે. તો આ એક સ્થિતિ છે કે વિદ્યાર્થીઓ વર્ગની અંદર બેઠેલા છે, આ એક સ્થિતિ. બીજું વાક્ય કે જેમાં વિદ્યાર્થીઓ વર્ગમાં ઘરકામ કરે છે. તો અહીંયા વિદ્યાર્થીઓ વર્ગખંડની અંદર ઘરકામ કરવાની એક જવાબદારી છે એ ધરાવે છે, તો એ છે ક્રિયા. અને ત્રીજું વાક્ય છે મકાનમાં આગ લાગી. તો આ એક સહજ એક બનતી ઘટના છે, કોઈ કારણસર આ ઘટના બની હશે, તો આને કહેવાય પ્રક્રિયા. ત્યારબાદ નીચેના ઉદાહરણ છે આપણે જોઈએ. સ્થિતિ, તો ભેંસને 2 શિંગડા હોય છે, આ એક સ્થિતિ છે. પછી ક્રિયા, તો અશોક ચિત્ર દોરે છે. તો એ ક્રિયા એની અંદર થાય છે, તો આ એક ક્રિયા. પ્રક્રિયા, નદીમાં પૂર આવ્યું. તો આ એક સહજ એક બનતી ઘટના છે કે વરસાદનું વધારે પડતું વરસવાથી જે નદીની અંદર પૂર આવ્યું, તો આ છે પ્રક્રિયા. ત્યારબાદ કર્તરી અને કર્મણી વાક્ય રચના આપણે જોઈએ. તો નીચેનું કોષ્ટક છે આપણે તપાસીએ. કર્તરી કે જેમાં કર્તાનું મહત્ત્વ હોય, જે કરનાર હોય એ કર્તાનું જેમાં મહત્ત્વ હોય, તો એને કહેવાય કર્તરી વાક્ય રચના. અને જેમાં કર્મનું મહત્ત્વ હોય એને કહેવાય કર્મણી વાક્ય રચના. તો પહેલું વાક્ય છે આલાપ નિબંધ લખે છે. આ વાક્યની અંદર કર્તાનું મહત્ત્વ અહીંયા વધારે છે કે આલાપ છે એ કર્તા છે, એ નિબંધ લખે છે. પણ બીજું વાક્ય કે જેની અંદર કર્તરી ઉપરથી કર્મણી રચના બનાવવાની છે. તો આલાપથી નિબંધ લખાય છે. તો અહીંયા આલાપથી નિબંધ લખાય છે. તો નિબંધ લખાય છે જેનું કર્મ છે એનું અહીંયા મહત્ત્વ છે વધારે છે. તો કર્તરી રચના ઉપરથી કર્મણી રચના બનાવવાની થાય તો કર્મનું મહત્ત્વ છે એ વધારે થઈ જાય. બીજું વાક્ય નોકરે દૂધ ઢોળ્યું. તો નોકરથી દૂધ ઢોળાયું. વિજય પત્ર લખશે. તો વિજયથી પત્ર લખાશે. ઉપરના કર્તરી અને કર્મણી વાક્યો સમજો. કર્તરીમાં કર્તાનું મહત્ત્વ છે, જ્યારે કર્મણીમાં કર્મનું મહત્ત્વ છે. જો કર્તાનું મહત્ત્વ હોય તો તેને કર્તરી વાક્ય રચના કહેવાય છે, પણ કર્તાનું મહત્ત્વ ઘટાડવામાં આવે તો તે કર્મણી વાક્ય રચના કહેવાય છે. કર્તા કોણ છે તે પણ સ્પષ્ટ ન હોય ત્યારે પણ કર્મણી વાક્ય રચનાનો પ્રયોગ થાય છે. જેમ કે સાયકલ ચોરાઈ ગઈ. અહીંયા આ કર્મણી વાક્ય રચના, સાયકલ ચોરાઈ ગઈ, સાયકલ ચોરાવાની ઘટના બની, પણ કોણે સાયકલ ચોરી એનો કોઈ ઉલ્લેખ નથી, તો કર્મણી વાક્ય રચના અહીંયા થાય છે. ત્યારબાદ ગુજરાતી ભાષામાં 2 પ્રકારના ક્રિયાપદો છે, સકર્મક અને અકર્મક. સકર્મક ધાતુમાં કર્મ હોય છે તેનું મહત્ત્વ દેખાય છે. અકર્મક ધાતુમાં તો કર્મ જ હોતું નથી. કોઈ કર્તા છે એ કર્મ કરતું હોય તો એ જ્યારે કર્મ એની અંદર હોય તો એ સકર્મક એટલે કે કર્મની સાથેનું ગણાય. અને કોઈ કરતા હોય એની અંદર કર્મ ન હોય તો એ અકર્મક ક્રિયાપદ કહેવામાં આવે. તો નીચે કેટલાક સકર્મક અને અકર્મક ધાતુ આપ્યા છે તેમનો આપણે અભ્યાસ કરીએ. તો સકર્મક કે જેમાં કર્મ હોય તો ખોદવું, શોધવું, પૂછવું, ખાવું, પીવું, નાખવું, પકડવું, તોડવું, બાંધવું, લેવું વગેરે. અહીંયા કરતા છે આ બધી ક્રિયાઓ કરતો હોય એટલે એ છે સકર્મક, એની સાથે કર્મ આવેલું હોય. અને અકર્મક તો આવવું,
કોઈ વ્યક્તિ છે એ આવે પોતે, તો એ વ્યક્તિ છે એ આવવાની ક્રિયા, તો આની અંદર કર્મ હોતું નથી. તો આવવું, જવું, ઊંઘવું, સૂવું, બેસવું, ઉઠવું, તરવું, હસવું, રડવું, રહેવું, ડરવું વગેરે. જો ધાતુ સકર્મક હોય તો તેની કર્મણી રચના થાય, અને જો ધાતુ અકર્મક હોય તો તેનો ભાવે પ્રયોગ થાય. નીચેના કોષ્ટકના વાક્યોનો આપણે અભ્યાસ કરી સમજીએ. તો કર્તરી પ્રયોગ છે અને સકર્મક છે, એટલે કે આની અંદર કર્મ છે તો એનો કર્મણી પ્રયોગ થશે. જેમ કે પહેલું વાક્ય, બા માથું ઓળે છે. તો બા છે એનું માથું ઓળવાની જે ક્રિયા છે એ એનું કર્મ થયું. તો અહીંયા સકર્મક, આમાં કર્મની હાજરી છે એટલા માટે એનો કર્મણી પ્રયોગ થશે. તો બાથી માથું ઓળાય છે. બીજું વાક્ય, ભરતે દડો ફેંક્યો. તો ભરતથી દડો ફેંકાયો. ત્રીજું વાક્ય, રેખા રસોઈ કરશે. રેખાથી રસોઈ થશે. ચોથું વાક્ય, આચાર્યએ સૂચના આપી. તો આચાર્ય દ્વારા સૂચના અપાઈ. પાંચમું વાક્ય, સરકાર ખેલાડીને શિષ્યવૃત્તિ આપશે. સરકાર ખેલાડીને શિષ્યવૃત્તિ, સરકાર દ્વારા ખેલાડીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. છઠ્ઠું વાક્ય, સુધાએ દૂધ પીધું. તો સુધાથી દૂધ પીવાયું. તો વિદ્યાર્થીઓ અહીંયા કર્તરી વાક્યની અંદર કર્તા તો છે પણ સાથે કર્મ પણ છે, એટલે સકર્મક, તો એનો કર્મણી પ્રયોગ થશે. ત્યારબાદ શેઠે નોકરને પૈસા આપવાની હા પાડી. તો શેઠથી નોકરને પૈસા આપવાની હા પડાઈ. આઠમું વાક્ય, સકીનાના મૃત્યુનો ભેદ રમઝુ પણ ઉકેલી શક્યો ન હતો. તો સકીનાના મૃત્યુનો ભેદ રમઝુથી પણ ઉકેલી શકાયો ન હતો. અહીંયા કર્મ છે એને મહત્ત્વ, એને પ્રધાનતા આપવાની છે. નવમું વાક્ય, મીર તો હજી સગડ મેલતો નથી. તો મીરથી તો હજી સગડ મેલાતો નથી. 10મું વાક્ય, જેણે હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે અહીં બેસે. તો જેનાથી હાથ વચ્ચે નામ ઘૂંટાયું હોય તે અહીં બેસે. તો ત્યારબાદ કર્મણી પ્રયોગ તો છે સકર્મક. કર્તરી પ્રયોગ તો અને એની શરણાઈનો સૂર બદલાયો. તો અને એણે શરણાઈનો સૂર બદલ્યો. બીજું વાક્ય, કન્યા પક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપડ્યું હતું. તો કન્યા પક્ષે કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપાડ્યું હતું. ત્રીજું વાક્ય, ધીરજ કાકાથી પાટલીનો છેડો ઘૂંટણ ઉપર લેવાઈ ગયો. તો ધીરજ કાકાએ પાટલીનો છેડો ઘૂંટણ ઉપર લીધો. અમારાથી ના કહેવાય. તો અમે ના કહીએ. અહીંયા કર્મણી વાક્ય છે એના ઉપરથી આપણે કર્તરી કરવાનું છે. પહેલાં આપણે કર્તરી વાક્ય હતું એના પરથી કર્મણી કરતા હતા. હવે કર્મણી, કર્મનું આમાં પ્રધાનતા છે જ, એના ઉપરથી આપણે કર્તાની પ્રધાનતા આપવાની છે. 5મું વાક્ય, અગાડી બોલવાને બદલે ભદ્રમ ભદ્રથી એકાએક ડોકું બહાર ખેંચાઈ લેવાયું. તો અગાડી બોલવાને બદલે ભદ્રમ ભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું. તો કર્મણી ઉપરથી કર્તરી કે કર્તરી ઉપરથી કર્મણી. તો કર્મણીમાં કર્મની પ્રધાનતા અને કર્તરીમાં કર્તાની પ્રધાનતા આપણે દર્શાવીએ છીએ. ત્યારબાદ કર્તરી વાક્ય છે પણ અકર્મક. અગાઉ આપણે સકર્મક હતા કે જેમાં કર્મ હતું. અહીંયા અકર્મક કે જેમાં કર્મ નથી. તો જ્યારે કર્મ ન હોય ત્યારે એનો ભાવે પ્રયોગ થાય. તો પહેલું વાક્ય છે, રમઝુ યંત્રવત આગળ વધ્યો. તો એનો ભાવે પ્રયોગ થાય, રમઝુથી યંત્રવત આગળ વધાયું. બીજું વાક્ય, કંચનમાસી બોલ્યા. તો કંચનમાસીથી બોલાયું. ત્રીજું વાક્ય, તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો. તો તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. ચોથું વાક્ય, રમેશ કુટુંબથી દૂર નહીં રહે. તો રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય. 5મું વાક્ય, દાદા ઠંડા પાણીએ નહાય છે. તો દાદાથી ઠંડા પાણીએ નવાય છે. ત્યારબાદ
પ્રેરક રચના. તો નીચેના વાક્યો આપણે વાંચીએ. અહીંયા પ્રેરક રચના એટલે કોઈ એક વ્યક્તિ બીજા વાક્યને કોઈ કાર્ય કરવા માટે પ્રેરે છે, તો એને કહેવાય પ્રેરક રચના. ઉદાહરણ જોઈએ. બહેને રસોઈ બનાવી, તો બાએ બહેન પાસે રસોઈ બનાવડાવી. તો વિદ્યાર્થીઓ, અહીંયા મેં અગાઉ કીધું કે કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિ પાસે કોઈ કાર્ય છે એ કરાવવાની એને પ્રેરણા આપે, એની પાસે કરાવડાવે કોઈ કાર્ય, ત્યારે તેને કહેવાય પ્રેરક વાક્ય રચના. ઉપરના વાક્ય 1માં બહેન છે એ કર્તા છે, જ્યારે વાક્ય 2માં બા પ્રેરક કર્તા છે, તો પ્રેરક કર્તા મુખ્ય કર્તા છે એ ગણાય. જે વાક્યમાં કર્તાની કર્તાની પ્રેરણા મુખ્ય હોય તે વાક્ય પ્રેરક વાક્ય રચના કહેવાય. પ્રેરક વાક્યમાં સકર્મક અને અકર્મક બંને ધાતુ હોઈ શકે. નીચેના કોષ્ટકનો અભ્યાસ કરી પ્રેરક વાક્ય રચના વધુ સારી રીતે સમજીએ. તો કર્તરી વાક્ય રચના, એના ઉપરથી આપણે પ્રેરક વાક્ય રચના છે એ બનાવવાની છે. તો કર્તરી વાક્ય રચના, એમાં પહેલું વાક્ય છે બાપુ વાવટો ઉતારી લે છે. તો અહીંયા બાપુ છે એ પોતે વાવટો ઉતારવાની એક કાર્ય કરે છે, એનું કર્મ છે. તો અહીંયા આ કર્તરી વાક્ય, કર્તાનું મુખ્યમાં પ્રધાનતા છે, તો એના ઉપરથી આપણે પ્રેરક વાક્ય રચના બનાવવાની છે. તો પ્રેરક વાક્યની અંદર આપણે કોઈ બીજી વ્યક્તિ પાસે કામ કરાવીએ છીએ, તો આપણે એનું નામ પણ એની અંદર આપણે આપણી રીતે આપણે મૂકી શકીએ. જેમ કે બાપુ રામા પાસે વાવટો ઉતારી લેવડાવે છે. તો અહીંયા બાપુ રામા પાસે વાવટો એટલે કે જે ધ્વજ છે, ધજા, એની પાસે ઉતારી અને લેવડાવે છે, એને એક પ્રેરણા એક કરે છે, એટલા માટે એ પ્રેરક વાક્ય રચના બનશે. બીજું ઉદાહરણ. જેઠીબાઈએ છાપેલી ઓઢણી સુંદર કિનખાબની થેલીમાં મૂકી. તો એનું પ્રેરક વાક્ય રચના. જેઠીબાઈએ પોમા પાસે છાપેલી ઓઢણી સુંદર કિનખાબની થેલીમાં મુકાવી. ત્રીજું વાક્ય. બા તું એ ગીત ગાને. પ્રેરક વાક્ય. બા તું અમને એ ગીત ગવડાવને. ચોથું વાક્ય. બલાઈએ તેની કાકીને પત્ર લખ્યો. એનું પ્રેરક વાક્ય. બલાઈએ મિત્ર પાસે તેની કાકીને પત્ર લખાવ્યો. પાંચમું વાક્ય. સકીના પકવાન જમતી. તો રમઝુ સકીનાને પકવાન જમાડતો. તો વિદ્યાર્થીઓ, અહીંયા કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક રચના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી. તો હવે આ કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરકના જે તમને ઉદાહરણો જે સ્વાધ્યાયમાં આપવામાં આવે એ તમારે સ્વાધ્યાયમાં લખવાના છે. તો અહીંયા આપણે આ વાક્યના પ્રકારનું સમાપન કરીએ. થેન્ક યુ.